તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ। એકાદ પંપ છાડી દીધો છે આપણે, અહીં પંપ પડ્યો છે ઉપર સાઈડ તો છે અંદર ગાડે, અને હવે કરવું છે હીરામણ લઈ રહ્યું બધું બેઠો। હમણાં તો આમ બધું પહેણ પડ્યું છે, ચોખ્ખો થાય છે ધીરે ધીરે। તો હાલો હીરામણ કરવું જોઈએ પહેલાં, પછી પંપ લેવું આગળ। હા તો જો ભરે પોતાનું ઘીગળ આને ભૂખો થયો તે રાડ્યો થયો એને રોટલી ખાઈ હતી હું ગરમ હે તો ફ્રેન્ડ્સ ઘીને ગોળ તૈયાર થઈ ગયું છે સવારના પોરમાં ગરમા ગરમ રોટલી સાથે ખાઈ લઈએ। આપણે દીવું ખાઈ છે, રાણી ખાઈને વહી જાય, આપણે થઈ જઈએ અહીં છે ખાઈ લઈએ। નથી આવવાનું જગ્યા હોય છે ફ્રેન્ડ્સ। અહીંયા સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે બધી જિંદગી આડાવડી। આ દીવ કરી રહી છે સાફ સફાઈ બધું। મારે આજ દીવ કે મારે રજા નથી, રજા રાખ છોકરી ડાઈ રજા અહીંયા કામ કરવા માંડી, અહીંયા રજા રહીએ તો ક્યાં રખડવાને બદલે કામ કરવા માંડી વરગાડી કામમાં। વિપુલ અહીંયા બેઠા કાલ મોબાઈલ જો હાચીને આવી ગયો અમે લઈ ભાઈ આ મોબાઈલ વાહ મોબાઈલ એમ છો ભાઈ હો હા એ તો 6 મહિને બદલાવે છે જોઈ લ્યો। આમાં કેમેરામાં હું દેખાઉં, કેમેરાની અંદર કેમેરો ક્વોલિટી કેવી છે કેમેરાની જોઈ લઉં તો જો કે જોયું તું આ ફોટા લઈ હો ભાઈ। અને આ દાઢી વાડી કરીને તૈયાર થઈ ગયો મને હાલ ઠંડી પડ રહી है હા છડી દીધું। આ રૂમમાં પણ સાફ સફાઈ કરવાની છે બધી, થોડું જ ને જે એટલે ના થાય। તો હું નવી ફૂલ પિનારી બે નીકળી ગયા રોટલી જઈને આપણે હોટલ પહેલાં અહીંયા જાઉં છે અમિત પાસે, દાઢી પેટી કરાવે। ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને આ દીવભાઈ ઉયા આવે છે 12 વડી મની આ બધું તૈયાર થઈ ગયું છે। આવી જાઓ જમવા, જમી લ્યો, આજ તો ગયા નથી એટલે તો ફ્રેન્ડ્સ અત્યારે નીકળ્યો છું બહાર, જામનગર ધારું જવું છે કામથી। તો ચાલો આજે જઈએ કે જામનગર અને કન્ટિન્યુ કરીએ। આપણો ભાઈબંધ પણ અહીંયા છે એક, તો ચાલો અહીંયા જઈને મળીએ અને કન્ટિન્યુ કરીએ બ્લોગને। અત્યારે વાગ્યા છે લગભગ 3 જેવું થયું છે, ચાલો મળી જાઉં છું। હર હર મહાદેવ। અત્યારે મુરલીધર હોટલે પૂગ્યો છે જામનગરનું, આપણે ખંભાળિયા ગંગાજમના પેટ્રોલ પંપ પાસે જે સામે છે કે રેડિયો, અને અત્યારે ફટાફટ ચા પીને નીકળું કારણ કે મારે 6 વાગ્યાને નીકળવું, પહોંચી જાઉં। ચાલો કન્ટિન્યુ કરી બ્લોગ। તો ફ્રેન્ડ્સ અત્યારે પૂગ્યો છું બેડના પાર્ટી, આપણે જે ઓલું પુલ આવે છે પુલ, અને શ્રીરામનું મંદિર છે રોડના કાંઠે જ, તો તમે જોઈ શકો છો પાછળ શ્રીરામનું મંદિર છે। આ મંદિરે ફ્રેન્ડ્સ હું લગભગ જામનગર જતો હોઉં ગાડી લઈને, ત્યારે અહીંયા આવું જ છું હર વખતે। તો ચાલો જઈએ દર્શન કરી લઈએ પછી નીકળી જઈએ જામનગર તરફ। અહીંથી જામનગર જાજુ થતું નથી હવે બેડના પાર્ટી। આ જોઈ શકો છો શ્રીરામનું મંદિર, આ રોડ, અને આ આપણી ગાડી પડી છે। અને હાલો હવે આપણે અહીંયા ગેટથી અંદર જઈએ।
લગભગ દર વખતે તો નહીં, પણ જ્યારે પણ ગાડી લઈને આવું ત્યારે વધુ ભાગે અહીં આવું જ છું. આ જોઈ લો. આ વખતે પણ આપણે અહીંયા આવ્યા છીએ, દર્શન કરતા જઈએ પછી આગળ વધીએ. ચાલો કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ આપણે ગેટથી અંદર આવી ગયા અને આ ભગવાન શ્રીરામનું મંદિર જોઈ શકો. આપણે ઉપર જઈ દર્શન કરી પછી આપણે જામનગર બાજુ નીકળી પડે. જઈ શકો છો અંદરનો કંઈક નજારો આવશે. દર્શન કરી લઈએ આપણે પછી કન્ટિન્યુ કરી બ્લોગનું. તો ફ્રેન્ડ્સ, આપણે મંદિરે દર્શન તો કરી લીધા હે અને હવે આ જોઈ લઈએ કબૂતર કેવા ઉડે ચણ ખાય છે. અને આ કંઈક આખો આશ્રમ છે અહીંયા, શ્રીરામનું મંદિર ને બધું. તો હાલો આપણે દર્શન કરી લીધા હે અને હવે આપણે ફટાફટ જામનગર તરફ નીકળી, જેથી કરીને વહેલા પૂગી જાય પછી આપણે આપણું કામ પતાવી. વાગવામાં 5 વાગ્યા છે, 6 વાગે આપણે પહોંચી જશું 99%. તો દર વખતે હું અહીંયા આવું છું એટલે આ વખતે પણ થયું કે હાલો જાતો જાવ પછી આગળ વધુ. તો ચાલો નીકળીએ હવે આપણે આપણા જામનગર. તમે જોઈ શકો છો જામનગર પહોંચી ગયો છું અને અત્યારે હું અહીંયા મમાઈ હોટલ છું, જે અહીંયા મારો ભાઈબંધ એક આવવાનો મિત્ર હિરેનભાઈ કરીને તમે ઘણી ફેર જોયો છે એને આમાં. એ અહીંયા હમણાં છે જામનગર, તો બસ એની રાહ જોઈ રહ્યા છે. એ આવે એટલે પછી આડાવડે જઈ અને ચા પાણી પી. આ જોઈ શકો છો તમે મમાઈ હોટલ પાછળ. તો ચાલો એની રાહ જોઈએ, હમણાં આવે જ પછી આગળ જોઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો હિરેનભાઈ ને બધા આવી ગયા છે એના મિત્રો બે, અને અમે લોકો પી રહ્યા છીએ ચાય મુંબઈની. અને હિરેનભાઈનો પણ આપણે રિવ્યૂ લઈ લઈએ હમણાં કે કેવીક છે ચાય. મેં તો પીધી હતી આની પહેલાં પણ. હિરેનભાઈ પણ પીધી છે, અત્યારે પાછી પીધી છે. ચાય કેવી છે મુંબઈની? અમે તો પીધી છે. ये स्टू के જોઈએ જોરદાર જોર કરે. ચાલો કન્ટિન્યુ કરી દો. અત્યારે જમવા આવી ગયા છે ફૂલ થાળી. હાલો તો જમી લઈ અને પછી આગળ લોકોને કન્ટિન્યુ કરી. આજના વ્લોગમાં બસ આટલું જ હતું અને હવે અત્યારે બસ જો જમીન આડાવરો બાયણે નીકળ્યા હતા રૂમની, તો હાલતા હતા ને કસરત થોડીક હાલચાલ કરી લઈએ તો ખાધું પચી ગઈ બધું. તો ચાલો મળીએ એક નવા જ વ્લોગમાં.